કરજણ તાલુકાના બોડકા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કૃપા તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી કરજણ તાલુકાના બોડકા ગામે નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે। બાળકો, યુવાનો, વડીલો તથા મહિલાઓના સંસ્કારની ઉન્નતિ માટે નિર્માણ પામેલા મંદિરમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના કરકમળો વડે પૂજાયેલી અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા ગુરુ પરંપરા ગણપતિ હનુમાનજી સંગે મસ્મર મૂર્તિઓની વેદોક્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શોભાયાત્રા, વિરાટ વૈદિક મહાપૂજા, પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, સભા જેવા માંગલિક કાર્યક્રમો યોજાયા, જેમાં જ્ઞાનેશ્વર સ્વામી, ધર્મચરણ સ્વામી, યજ્ઞદર્શન સ્વામી, પુણ્યદર્શન સ્વામી, બ્રહ્મનિલય સ્વામી તેમજ મુખ્ય યજમાનોમાં કમલેશભાઈ પટેલ, વિપુલ પટેલ, રજનીકાંત પટેલ, જયેશ મનુભાઈ છોટાભાઈ પટેલ, જયેશ મનુ જયશંક પટેલ, જગદીશ મથુરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ MLA સતીશ પટેલ સહિત મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્ય TV ન્યૂઝ કરજણ।